lecture discuss about chapter number 6. Today start chapter 7 bearing capacity of soil. આજે આપણે ચેપ્ટર નંબર 7 બેરિંગ કેપેસિટી ઓફ સોઇલના MCQs જોશું. When two column load are unequal, which of the possible footing can be provided? હવે બે કોલમ છે અને લોડ અનઇક્વલી લાગે છે, તો નીચેનામાંથી કયું ફૂટિંગ આપણે પ્રોવાઈડ કરવું જોઈએ? એ રાફ્ટ ફૂટિંગ, બી મેટ ફૂટિંગ, સી સ્ટ્રેપ ફૂટિંગ અને ડી ટ્રેપેઝોઇડલ ફૂટિંગ. સાચો આન્સર ડી ટ્રેપેઝોઇડલ કમ્બાઇન્ડ ફૂટિંગ. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મોસ્ટ કોમનલી યુઝડ શેલો ફાઉન્ડેશન? હવે વિચ ઓફ ધ ફોલોઈંગ ધ મોસ્ટ કોમનલી યુઝડ શેલો ફાઉન્ડેશન. હવે આપણને નીચે ઓપ્શન્સ આપેલા છે, એમાંથી શેલો ફાઉન્ડેશન માટે એટલે કે છીછરા પાયા માટે સામાન્ય રીતે કયું ફૂટિંગ યુઝ થાય છે? એ સ્પ્રેડ ફૂટિંગ, બી રાફ્ટ ફૂટિંગ, સી સ્ટ્રેપ ફૂટિંગ અને ડી કમ્બાઇન્ડ ફૂટિંગ. સાચો આન્સર એ સ્પ્રેડ ફૂટિંગ. નેક્સ્ટ, થર્ડ, ફોર ક્લે એન્ડ સિલ્ટ સોઇલ વિચ ઓફ ધ ફોલોઈંગ બેરિંગ પ્લેટ કેન બી યુઝ? હવે ક્લે અને સિલ્ટી સેન્ડ માટે નીચેનામાંથી બેરિંગ પ્લેટ માટે કયું યુઝ થાય છે? એ સર્ક્યુલર પ્લેટ, બી સ્ક્વેર પ્લેટ એન્ડ કોન્ક્રીટ બ્લોક, સી ઓલ ઓફ ધ મેન્શન અને ડી નોન ઓફ ધ મેન્શન. સાચો આન્સર બી સ્ક્વેર પ્લેટ અને કોન્ક્રીટ બ્લોક પ્લેટ. નેક્સ્ટ, ફોર the size of bearing plate which used in plate load test varies from. હવે પ્લેટ લોડ ટેસ્ટ માટે જે બેરિંગ પ્લેટની સાઇઝ છે એ કઈ રાખવામાં આવે છે? એ 25 to 300 mm, બી 300 to 715 mm, સી 100 to 300 mm, ડી 250 to 100 mm. સાચો આન્સર બી 300 to 715 mm. Next, 5. The plate load test is essentially a dash dash dash. Plate load test છે એ ખાલી જગ્યા ટેસ્ટ છે. એ ફિલ્ડ ટેસ્ટ, બી ગ્રાફિકલ મેથડ એનાલિસિસ, સી લેબોરેટરી ટેસ્ટ અને ડી નોન ઓફ ધ મેન્શન. સાચો આન્સર એ ફિલ્ડ ટેસ્ટ. નેક્સ્ટ, 6. લોકલ શિયર ફેલર જનરલી અકર્સ ઇન. હવે લોકલ શિયર ફેલર છે એ સામાન્ય રીતે કેવી રીતના બને છે? તો કે એ લૂઝ સેન્ડ, બી ડેન્સ સેન્ડ, સી નોન કોએઝિવ સોઇલ અને ડી ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર એ લૂઝ સેન્ડ. નેક્સ્ટ, 7. એકોર્ડિંગ ટુ ધ એઝમ્પશન ઇન તરજાંગી એનાલિસિસ ધ સોઇલ. હવે તરજાંગી છે, કાલ તરજાંગી, એની ઝાડાનું એનાલિસિસ નીચેનામાંથી કયું માટી માટે અનુકૂળ છે? એ નોન હોમોજીનિયસ, બી નોન ઓફ ધ મેન્શન, સી હોમોજીનિયસ એન્ડ આઇસોટ્રોપિક એન્ડ ડી ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર બી નોન ઓફ ધ મેન્શન. નેક્સ્ટ, 8. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ લિમિટેશન ઓફ એઝમ્પશન ઇન તરજાંગી એનાલિસિસ? હવે નીચેનામાંથી કઈ લિમિટેશન એટલે કે મર્યાદા જે એઝમ્પશનની તરજાંગીની એનાલિસિસની છે, જે ABCD ઓપ્શન્સ આપેલા છે એ એક એમાંથી લિમિટેશન છે તરજાંગી એનાલિસિસની, એ કઈ છે? એ સોઇલ હોમોજીનિયસ, બી નોન ઓફ ધ મેન્શન, સી 5 ચેન્જ વેન ધ સોઇલ કોમ્પ્રેસ્ડ એન્ડ સ્ટ્રીપ ફૂટિંગ હેઝ રફ બેઝ અને ડી ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર સી 5 ચેન્જ વેન ધ સોઇલ ઇઝ કોમ્પ્રેસ્ડ એન્ડ સ્ટ્રીપ ફૂટિંગ હેઝ રફ બેઝ. નેક્સ્ટ, 9. ધ કન્સેપ્ટ ઓફ એનાલિસિસ ઓફ બેરિંગ કેપેસિટી ફેઇલર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ બાય. હવે બેરિંગ કેપેસિટી ફેઇલર છે એનો કન્સેપ્ટ સૌથી પ્રથમ કોણે ડેવલપ્ડ કર્યો હતો? એ ડાર્સી, બી પ્રાન્ટલ, સી તરજાંગી અને ડી મેયરહાફ. સાચો આન્સર બી પ્રાન્ટલ. 10.
An analysis of the condition of complete bearing capacity failure is usually termed as A. Bearing failure, B. General shear failure, C. Tarzangi analysis અને D. All of the mentioned. સાચો આન્સર B. General shear failure. Next 11. Local shear failure is associated with soil having લોકલ શિયર ફેલર છે એ કોની સાથે જોડાયેલું છે, એસોસિએટેડ છે એટલે જોડાયેલું છે કઈ સોઇલ સાથે, તો કે એ લો પોરોસિટી, બી લો કોમ્પ્રેસિબિલિટી, સી હાઈ કોમ્પ્રેસિબિલિટી અને ડી હાઈ પોર કોમ્પ્રેસિબિલિટી. સાચો આન્સર સી હાઈ કોમ્પ્રેસિબિલિટી. નેક્સ્ટ 12. હાઉ મેની ટાઈપ ઓફ બેરિંગ કેપેસિટી ફેલર આર ઓબ્ઝર્વડ. હવે બેરિંગ કેપેસિટી છે ફેલર્સ જે એના કેટલા ટાઈપ્સ છે, એ 4, સી 2, બી 5 અને ડી 3. સાચો આન્સર ડી 3. નેક્સ્ટ 13. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ જનરલ શિયર ફેલર. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા જનરલ શિયર ફેલર માટેની છે, એ ફેલર ઇઝ સડન, બી બલ્ઝિંગ ઓફ શિયર માસ ઓફ સોઇલ, સી ફેલર ઇઝ accompanied by compressibility by soil and D all of the mentioned. સાચો આન્સર બી બલ્ઝિંગ ઓફ શિયર માસ ઓફ સોઇલ. નેક્સ્ટ 14. The pressure intensity beneath the footing depends upon. હવે જે પ્રેશરની તીવ્રતા છે એ કયા ફૂટિંગ ઉપર ડિપેન્ડ હોય છે, એ સોઇલ ટાઈપ, બી condition of soil, C rigidity of footing અને D all of the mentioned. સાચો આન્સર D all of the mentioned. Next 15. Which of the following is a type of shallow foundation. નીચેનામાંથી કયું શેલો ફાઉન્ડેશનનો એક પ્રકાર છે, એટલે કે છીછરા પાયાનો એક પ્રકાર છે, એ પાઇલ ફાઉન્ડેશન, બી વેલ ફાઉન્ડેશન, સી સ્પ્રેડ ફાઉન્ડેશન અને ડી પિયર ફાઉન્ડેશન. સાચો આન્સર સી સ્પ્રેડ ફાઉન્ડેશન. નેક્સ્ટ 16. The loading to the test plate is applied with. હવે ટેસ્ટ લોડ છે એ ટેસ્ટ પ્લેટ ઉપર કેવી રીતના આપવામાં આવે છે, એ સેન્ડ બોક્સ, બી હાઇડ્રોલિક જેક, સી ક્રોસ જોઇસ્ટ અને ડી ફ્લુઇડ ટ્યુબ્સ. સાચો આન્સર બી હાઇડ્રોલિક જેક વડે લોડ આપવામાં આવે છે. Next 70. The bearing plate used in plate load test is in shape of. હવે બેરિંગ પ્લેટનો યુઝ થાય છે જે પ્લેટ લોડ ટેસ્ટમાં, એનો શેપ કેવો છે, એ રેક્ટેન્ગ્યુલર એન્ડ સર્ક્યુલર, બી નોન ઓફ ધ મેન્શન, સી સ્ક્વેર, ડી ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર એ રેક્ટેન્ગ્યુલર એન્ડ સર્ક્યુલર. નેક્સ્ટ 18. The Tarzangi bearing equation is not એપ્લિકેબલ ફોર. તરઝાંગીનું બેરિંગ કેપેસિટીનું જે ઇક્વેશન છે એ ખાલી જગ્યા માટે અનુકૂળ નથી, નોટ એપ્લિકેબલ છે. એ નેરો સ્લેબ, બી ડેપ્થ ઇફેક્ટ એન્ડ ઇન્ક્લિનેશન ફેક્ટર અને સી ઓલ ઓફ ધ મેન્શન. સાચો આન્સર બી ડેપ્થ ઇફેક્ટ એન્ડ ઇન્ક્લિનેશન ફેક્ટર્સ. નેક્સ્ટ 19. The Tarzangi general bearing capacity equation is represented as dash dash dash. જે તરઝાંગીનું જનરલ બેરિંગ કેપેસિટીનું ઇક્વેશન છે એ શું દર્શાવે છે, એ QF ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એનસી પ્લસ સિગ્મા ઇન્ટુ એનક્યુ. ઓપ્શન બી QF ઇઝ ઇક્વલ ટુ 5.7 સી પ્લસ સિગ્મા. ઓપ્શન સી QF is equal to C into NC. Option D QF is equal to C into NC plus sigma into NQ plus 0.5 YB into NY. સાચો આન્સર D. Last 20. Which of the following are original Tarzangi value for NY. નીચેનામાંથી કઈ ઓરિજિનલ તરઝાંગીની વેલ્યુ NY માટેની છે, એ 16, C 34 and 48, B all of the mention અને D none of the mention. સાચો આન્સર C. નેક્સ્ટ
21. The parameter NC, NQ, NY, the equation of bearing capacity failure are now as. હવે બેરિંગ કેપેસિટી ફેલરના ઇક્વેશનમાં જે NC, NQ ને NY ઇક્વેશન્સ આવે છે તેને શું અથવા કયા નામે ઓળખવામાં આવે છે? એ બેરિંગ કેપેસિટી ફેક્ટર, બી લોડ ઇન્ટેન્સિટી, સી કોન્સ્ટન્ટ હેડ અને ડી ઇફેક્ટિવ પ્રેશર. સાચો આન્સર એ બેરિંગ કેપેસિટી ફેક્ટર. નેક્સ્ટ 22. ફોર પ્યોરલી કોહેસિવ સોઇલ ધ બેરિંગ કેપેસિટી ઇઝ ગિવન બાય વિચ ઓફ ધ ફોલોઈંગ ઇક્વેશન. હવે પ્યોરલી કોહેસિવ સોઇલ માટે બેરિંગ કેપેસિટી છે એને કયા ઇક્વેશનથી દર્શાવી શકાય છે? એ QF ઇઝ ઇક્વલ ટુ C પ્લસ સિગ્મા, સી QF ઇઝ ઇક્વલ ટુ 5.7 C પ્લસ સિગ્મા, બી ઓલ ઓફ ધ મેન્શન અને ડી QF ઇઝ ઇક્વલ ટુ 5.7 C. સાચો આન્સર સી QF ઇઝ ઇક્વલ ટુ 5.7 C પ્લસ સિગ્મા. Next 23. Which of the following is one of the characteristic of local shear failure? નીચેનામાંથી કઈ કેરેક્ટરિસ્ટિક છે જે લોકલ શિયર ફેલ્યોરની છે? એ ફેલ્યોર ઇઝ સડન, બી ફેલ્યોર ઇઝ defined by large settlement, C failure surface do not reach the ground surface and D ultimate bearing capacity is not well defined. સાચો આન્સર એ failure is sudden. Next 24. Punching shear may occurs in loose sand with density less than dash dash dash. હવે પોચી રેતી છે એની અંદર પંચિંગ શિયર ફેલર કેટલી ડેન્સિટીએ થાય છે, એટલે કેટલી ઓછી ડેન્સિટી હોય ત્યારે પંચિંગ શિયર ફેલર થાય છે? એ 35, સી 20, બી 45 અને ડી 50. સાચો આન્સર એ 35%. નેક્સ્ટ 25. લાસ્ટ. In general shear failure, continuous failure is developed between A foundation and ground surface, B ground surface and footing, C edge of the footing and ground surface and D none of the mentioned. સાચો આન્સર C edge of the footing and ground surface.